રાજ્યના નાગરિકો અને પોલીસ તંત્ર વચ્ચે વિશ્વાસ અને પારદર્શિતા વધારવાના હેતુથી પોલીસ ભવન ખાતે જનસંપર્ક કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવના માર્ગદર્શનમાં આ કાર્યાલય હેઠળ નાગરિકોની ફરિયાદો, અરજીઓ તથા પ્રશ્નોના યોગ્ય અને ન્યાયસંગત નિરાકરણ સમયસર લાવવામાં આવે છે। આજે રાજ્યના પોલીસ વડાએ આ કેન્દ્રની મુલાકાત લઈ કામગીરી માટેની સમીક્ષા કરી હતી। પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ આ વ્યવસ્થા આજે નાગરિકો માટે ન્યાય મેળવવાનું સુવ્યવસ્થિત અને સક્ષમ માધ્યમ બન્યું છે। આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક અરજદારને સન્માન સાથે સાંભળવાનો, જિલ્લા કે શહેર સ્તરની પોલીસ કચેરીઓ સાથે સંકલન સાધી સમય મર્યાદા આધારિત પારદર્શક નિરાકરણ લાવવાનો છે। આ વ્યવસ્થાથી અરજીઓ પર થતી કાર્યવાહીનો વિલંબ નાબૂદ અને પોલીસ પ્રત્યેનો જનવિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। ગાંધીનગર ખાતે પોલીસ ભવનમાં જનસંપર્ક કાર્યાલયનું શરૂ કરવામાં આવેલું છે। એને મુખ્ય ઉદ્દેશ એ છે કે જે રાજ્યમાંથી જે આવતા અરજદારો પોલીસ ભવનમાં એ લોકોને પ્રશ્નોને નિરાકરણ થાય એ માટે એક નવું જનસંપર્ક કાર્યાલયનું શરૂ કરવામાં આવેલું છે અને જે તમામ અરજદારો જ્યાં આવે છે એમને સીધી પોલીસ સ્ટેશન સુધી સૂચના અહીંયાથી આપવામાં આવેલી છે અને જ્યાં સિનિયર અધિકારીઓ અહીંયા બેસે છે અને એની પૂરી મોનિટર કરે છે તાકે અરજદારોને પ્રશ્નોને વહેલી તકે નિરાકરણ થાય।